બનાસકાંઠામાં શક્તિ અને ભક્તિના મહાપર્વ નવરાત્રિના 5મા અને 6ઠ્ઠા નોરતે ખેલૈયાઓએ મન મૂકીને રમઝટ બોલાવી હતી। ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। બનાસકાંઠામાં ઠેર ઠેર નવરાત્રિની ઉજવણી ભારે ઉમંગ અને ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે દાંતીવાડાના સીપુ વસાહત કોલોનીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના 5મા નોરતે અહીં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ લકી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાંદોત્રા બ્રાહ્મણવાસ ગામના સરપંચ હેમરાજભાઈ ગોહિલ અને નીલપુર ગામના ડેપ્યુટી સરપંચ અમરસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોના હસ્તે લકી ડ્રોના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેસર ગોલ્ડ પેલેસ પાલનપુરથી ચેલાભાઈ ચૌધરી, નીલપુર શક્તિ કેન્દ્રના પ્રમુખ અનિકેતભાઈ બારોટ, પાર્થ કોલ્ડ સ્ટોરેજ વાઘરોળના સુરેશભાઈ માળી જેવા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રાત્રિએ દાતાઓના સહયોગથી લાણી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉમટેલા ખેલૈયાઓ ડીજેના તાલે ગવાતા પ્રાચીન ગરબા રમવાની સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। સીપુ વસાહતની આ નવરાત્રિ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોવાથી મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી। નવરાત્રિ 2025નું આયોજન દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોની ખાતે સીપુ વસાહતની અંદર તમામ કર્મચારીઓએ સાથે મળી અને મા અંબાની સ્તુતિ, કથા, આરતી અને એમના પાવન પર્વની ઉજવણી માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌએ સહભાગી થઈ અને સહયોગ દાખવ્યો। પાંચમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને એ દિવસે 250થી વધુ બાલિકાઓએ આરતી ઉતારી। સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને દાતાઓ ઉપસ્થિત રહ્યા અને અહીંયા આ સીપુ વસાહતની અંદર હાલમાં જે કર્મચારીઓ છે એમનો તો પૂર્ણ સહયોગ મળ્યો જ છે, પણ જે લોકો અહીંયા રહીને ગયા છે અને પોતાના વતનમાં છે, રિટાયર થઈ ગયા છે, એ લોકોએ પણ અહીંયા સહયોગ આપી અને સીપુની નવરાત્રિ ખૂબ સારી રીતે થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે। અને દાતાઓ મારફત અહીંયા રોજે રોજ મહાપ્રસાદ તેમજ લાણીનું વિતરણ કરવામાં આવે છે। અહીંયા રોજ સરસ મજાનો નાસ્તો પણ દાતાઓ તરફથી આપવામાં આવે છે અને પાંચમના દિવસે મહાઆરતીના લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે પણ ચિઠ્ઠી ઉપાડી અને જેનું ઇનામ આપ્યું એમાં સૌએ સહભાગી થઈ અને બધાને શુભેચ્છાઓ પાઠવી હતી। અમારા પ્રમુખશ્રી ભાઈશ્રી રમેશભાઈ લિંબાચિયા અને અમારી યુવા ટીમ સાથે મળી અને ખૂબ તન મન ધનથી આ નવરાત્રિનો મહોત્સવ સારો થાય એના માટે પ્રયત્નશીલ રહ્યા છે અને દર વર્ષે જે પ્રમાણે નવરાત્રિના ગરબા સીપુ વસાહતમાં થાય છે, આ વખતે પણ રંગે ચંગે અને ખૂબ સરસ મજાનું આયોજન થયું છે। એ બદલ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।